હું એક જ આશા રાખું છું કે ઈ લોકોને હેને જેલમાંથી છૂટવા ન દેતા, નકર આવી રીતના છે ને મારી જેમ જિંદગી બરબાદ કરીને બીજી છોકરીની પણ જિંદગી બરબાદ કરશે. મારા પપ્પાની મને વાલી ઘેરે ધમકી આપતા હતા. 3 મહિનાથી તમે એમની સાથે છો, તો તમે પહેલા એમની સાથે હતા, તમારી સાથે દેહ વ્યાપાર એમ કહેવાય કે તમને પરાણે છે તે દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો, તો તમે પહેલા પોલીસ ફરિયાદ કેમ ના કરી? મને મજબૂરી એમાં એવું હતું કે મારો જે બીએફ છે ને અત્યારે મારા પતિ છે ઈ જેલમાં હતા ને, એટલે ઈ લોકોએ મને કીધું કે એને હે ને અમે છોડાવી આપીશું, તો તું ઈ કે તું આવી રીતના આમ કામ કરીશ ને ઈ કે તો તારો ઘરવાળાને હે ને પૈસા જો 4 લાખ રૂપિયા. તમારા પપ્પાને તેમ મને એવું કીધું જ્યારે કે 15,000 રૂપિયામાં અમે નોકરીએ ચડાવી દેશું એમ? હા, મારા ઘરે આવ્યા ને ત્યારે એવી રીતના કીધું. તો હવે તમે કેમ પોલીસ ફરિયાદ કરી? પહેલા કેમ પોલીસ ફરિયાદ ન કરી? હવે તમે પોલીસ ફરિયાદ કરી તો તમારા પપ્પાને બધી તમે જાણ કરી છે કે નથી કરી? ઈ લોકો મને હે ને બીવરાવતા હતા, પ્રેસનું એનું છે ને એટલે. ઈ લોકોએ મને એમ જ કીધું, જો તું ગમે ત્યાં કે કેસ કે અરજી ગમે ત્યાં કરીશ ને ઈ કે આખા ગુજરાતમાં કે તારો હાથ કોઈ નહીં પકડે, તને ઈ કે અમે હે ને બહુ બદનામ કરીશું જો તું આવી રીતના અરજી કે કેસ કરીશ ને અમારી બાબતે તું. અને ઈ ચેટમાં જે ઓલા રેડ કલરના હાર્ટ હે ને ઈ રિધિ રૂડકિયા દ્વારા જ મને કીધેલું હતું કે કામ થઈ જાય ને ત્યારે મને આ દિલ મોકલી દેજો. કે 9-10 તારીખે તારા મને એટલા મેસેજ આવ્યા હે ને કે દીદી તમે જલ્દી આવો, કેદી આવશો, મને તેડી જાઓ, મારા પપ્પા માની ગયા છે. મેં એને કોલ નથી કર્યો, મેં ખાલી એને એમ કીધું હતું મારે પાર્લરની જોબ કરવી એટલે તમે મને લેવા આવો. કે બેન હું ફૂલની થાળી લઈને તો તને તેડવા નહોતી આવી. હેલો, એ ઉતાવળ રાખજો, કસ્ટમરના ફોનમાં 10% ચાર્જિંગ છે હો. એવું હે, અમે પૂકવા આવ્યા. પત્રકારના નામે પાપનો વેપલો આખરે ખુલ્લો પડ્યો છે. રાજકોટના કહેવાતા પત્રકાર બંટી બબલીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. પાવર ઓફ પેનની આડમાં રાજકોટમાં ખુદને પત્રકાર ગણાવતા હિરેન રૂડકિયા અને તેમની પત્ની રિધિ રૂડકિયા અને તેમના ભાઈ મયુરે એક મહિલાને પૈસાની લાલચ આપી દેહ વ્યાપારના કણકમાં ધકેલ્યા હતા. પીડિતાના પતિ જેલમાં હોવાનો ફાયદો ઉઠાવી આ બંટી બબલી ગેંગે નવેમ્બર 2025 થી લઈને ફેબ્રુઆરી 2026 સુધી મહિલાનું શોષણ કર્યાનો દાવો કર્યો છે. આખરે એ પોલીસે સાબિત કરી દીધું અને ભક્તિનગર પોલીસે એટ્રોસિટી સહિત ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો નોંધી ચૂક્યા છે. સત્ય સમર્પણ ન્યૂઝની વાત છે તે સાચી ઠરી હતી અને અમે પહેલાથી જ કહેતા હતા કે આ બંટી બબલી ગેંગ અને કહેવાતા પત્રકારે કાળો કારોબાર ચલાવી રહ્યા છે અને આ ઘટના ફરી એકવાર પાવર ઓફ પેનના નામે પાપના વેપલાનો ખુલ્લો પડ્યો છે અને પૈસા પણ ના આપ્યા અને છેતરપિંડી કરીનો આક્ષેપ છે તે અત્યારે સાબિત થઈ ચૂક્યો છે. દેહ વ્યાપાર કરાવ્યા બાદ પીડિતાને વચન મુજબ પૈસા ન આપીને છેતરપિંડી આચરી અને બાદ ભોગ બનનાર મહિલાએ આરોપીના દ્વાર ખખડાવ્યા અને પોલીસે તપાસ તેજ ચાલુ કરી છે. આ મામલે એસીપીએ નિવેદન આપ્યું છે અને આવો સાંભળીએ. ગઈકાલે સાંજે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1)R મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ એક બેને આપેલો છે. એ ફરિયાદ મુજબ એમના પતિ જેલમાં હતા અને એમના સામેવાળા છે હિરેન કિશોર રૂડકિયા અને એમની પત્ની રિદ્ધિબેન હિરેન રૂડકિયા અને એમનો ભાઈ છે હિરેનભાઈનો મયુરભાઈ કિશોરભાઈ રૂડકિયા, એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. અને ફરિયાદ હકીકત એવી છે કે એમને પૈસાની લાલચ આપીને દેહ વેપારના ધંધામાં સંડોવાયેલા અને પૈસા આપવાનું પ્રોમિસ કરીને પૈસા ન આપ્યા અને એમની સાથે આ રીતે ચીટિંગ કરે એ બાબતની એમને આ દેહ વેપારની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે.
આ અંદાજે 16/11/2025થી 16/2/2026 સુધી આ બેનની ફરિયાદ એવી છે કે આ દરમિયાન એમની સાથે દેહ વેપારનો ધંધો કરાવેલો અને એમને કરાવ્યા બાદ એમના પૈસા નહોતા આપ્યા. યુવતીઓને એકબીજાને ઓળખતા હતા સામાજિક રીતે, એટલે એ રીતે સંબંધિત થ્રુ ઓળખાણ થઈ. આરોપી પત્રકાર છે, કહેવાતો પત્રકાર છે એમ એવા માહિતી મળેલી છે, જેની તપાસ કરવામાં આવશે. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.